નમસ્કાર મારા સાથી બંધુઓ, મારા મિત્રો, મારા વિસ્તારના ઓગળની ધરાના તમામ મારા સ્નેહીજનો, રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ પાર્ટીના મારા વિસ્તારના તમામ આગેવાનો, મારી નમ્ર વિનંતી છે કે જિલ્લા માટે આપણે ઘણા સમયથી ઓગળનું નામ આપી રહ્યા છીએ. ઓગળની તપોભૂમિ એક એવી તપોભૂમિ છે જે આપણા ઇતિહાસને ઉજાગર કરે છે. આ વિસ્તારનો ઇતિહાસ શું છે એને ઉજાગર કરે છે, જેને લઈને આપણે ઘણા સમયથી આ વાતને વળગી રહ્યા છે કે ઓગળ જિલ્લો બને. હવે અત્યારે જ્યારે જિલ્લાઓની જાહેરાત થવાની છે, હવે કયા કયા જિલ્લા બનવાના છે ખબર નથી, પરંતુ લિસ્ટમાં જે નામ ચાલે છે આપણને કોઈ વિરોધ નથી. કોઈ પણ તાલુકો બની શકે છે, એનો આપણને કોઈ આ આખી વાત છે સરકારના હાથમાં. થરાદનું નામ ચાલે છે, રાધનપુરનું નામ ચાલે છે. એ આપણા જિલ્લાના જ, આપણા વિસ્તારના જ એક ભાગ છે. આપણા માટે ગૌરવવાળી વાત છે કે એ વિકાસના પંથે છે. થરાદ પણ વિકાસના પંથે છે, રાધનપુર પણ વિકાસના પંથે છે. સાથે સાથે દિયોદર ઓગળ જિલ્લો એટલે બનાવવાની વાત છે કે એપી સેન્ટર 9 જેટલા તાલુકા જો દિયોદર ઓગળ જિલ્લો બને તો એક તો ઓગળ ભગવાનનું, ઓગળનાથનું જે નામ છે એ એક ઐતિહાસિક નામ તો છે, ઓગળની ધરા તો છે, સાથે સાથે અવિરતપણે વહેતી આ ઓગળ ધરાના જે નામ છે એ અકબંધ રહે, વર્ષો સુધી ઇતિહાસ લખાય. એટલા માટે આપણે વળગી રહ્યા છીએ કે ઓગળ જિલ્લો બને અને ઓગળ જિલ્લામાં 9 જેટલા તાલુકાનો સમાવેશ થાય. હવે મુખ્ય વાત એ છે કે 9 તાલુકાનું એવું એપી સેન્ટર છે કે દરેક તાલુકો 45થી વધારે કિલોમીટરનું કોઈ અંતર નથી. રાધનપુર તો 45 કિલોમીટર, વાવ, થરાદ, સુઈગામ, બાબર, લાખણી, આ બાજુ કાંકરેજ, ભીલડી, તમામ તાલુકાનું એપી સેન્ટર એટલે દિયોદર. અને એટલે જ આપણે વારંવાર આ વિચારધારાને વળગી રહ્યા છે કે ઓગળ જિલ્લો બને, જેથી કરીને સરહદી વિસ્તારથી લઈ અને આજુબાજુના જે બીજા તાલુકા છે એના માટે પણ એપી સેન્ટર બને. દરેક તાલુકાને માત્ર એટલું જ અંતર સરખું થાય એવું આ દિયોદર છે. એટલે જ અમે એ તાલુકો છે એટલે અમે આ ઘણા સમયથી આ ઝુંબેશ પણ અગાઉ ચલાવી હતી કે આ ઓગળ જિલ્લો બને. અને ઓગળ જિલ્લો બનાવવા માટે શું કરવું જોઈએ? તો ઓગળ જિલ્લો બનાવવા માટે આપણા દરેકની એક નેમ હોવી જોઈએ. થરાદ વિસ્તારના લોકો જે છે એ થરાદ જિલ્લો બનાવવા મથામણ કરી રહ્યા હોય, આપણા માટે ગૌરવ વાત છે. આપણા વિસ્તારનો જ એક ભાગ છે થરાદ, અને અત્યારે વિકાસના પંથે છે. ખૂબ સારી બાબત છે. આપણે તમામ રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા આપણા વિસ્તારના આ 9 તાલુકા જે સંકળાયેલા આવે, કદાચ ઓગળ જિલ્લો બને, 9 તાલુકાની સમિતિ બને, 9 તાલુકા સંકળાયેલા થાય, તો એ તમામ 9 તાલુકાના તમામ પક્ષના આગેવાનો, તમામ રાજકીય આગેવાનોને હું વિનંતી કરું છું કે તમે પણ આમાં સહભાગી બનો અને આ ઝુંબેશમાં તમે પણ ભાગ લો કે ઓગળ જિલ્લો બને. તો આજુબાજુના સરહદી વિસ્તારથી લઈને તમામ તાલુકાઓ, એટલે કે 9 જેટલા તાલુકાઓ, રાધનપુર આવે છે, બાબર આવે છે, વાવ આવે છે, સુઈગામ આવે છે, થરાદ આવે છે, લાખણી આવે છે, કાંકરેજનું થરા આવે છે અને સિયોરી આવે છે, અને આ બાજુનું ભીલડી આવે છે, અને સાંતલપુરને લેવું હોય તો સાંતલપુર તો આવે છે. તો 10 તાલુકા જેટલું, અને 10 તાલુકાનું તમે અંતર જુઓ, એ તમામ તાલુકાઓનું અંતરનું એપી સેન્ટર એટલે ઓગળ જિલ્લો. અને એટલે જ આ વાતને લઈને અમે નીકળ્યા છીએ. અમારા વિસ્તાર એટલે આ ઓગળ જિલ્લો બને તો એક નવો ઇતિહાસ ઉજાગર થાય, નવો વિસ્તાર પ્રચલિત થાય, વિકાસના પંથે જે હરણફાળ ઉત્તર ગુજરાત ભરી રહ્યું છે તેનામાં એક સહભાગી ઓગળ જિલ્લો બને, ઓગળ જિલ્લાના તમામ આવતા તાલુકાઓ બને. ત્યાંના જે રાજકીય આગેવાનો છે, જે પક્ષ સાથે સંકળાયેલા છે, એમને પણ મારી વિનંતી છે કે ઓગળને જિલ્લો બનાવવા માટેની નેમ લઈને નીકળેલા લોકોને સાથ અને સહકાર આપો. આ જે ઓગળ જિલ્લો બનાવવાની નેમ છે એમાં રાજકીયથી પર રહીને, આમાં કોઈ જ રાજકારણ ના આવવું જોઈએ. આમાં પોતાના વિસ્તારની ભૌગોલિક સ્થિતિ શું છે, ખાસ કરીને દિયોદરની ભૌગોલિક, ઓગળ જિલ્લાની ભૌગોલિકની વાત કરીએ તો ઘણી બધી એવી વાતો સમાયેલી છે આ ઓગળ ધરામાં. તો એને આપણે એ ભૌગોલિક સ્થિતિને લઈને આપણે આ ઓગળ જિલ્લો જાહેર થાય તેના માટેની આપણી મુહિમ છે, અને આ મુહિમ આજથી શરૂઆત થઈ ચૂકી છે. નમસ્કાર. જેમાં સહભાગી બનવા માટે તમામ મારા રાજકીય આગેવાનોને, તમામ પક્ષ સાથે જોડાયેલા તમામ મિત્રોને, મારા વિસ્તારના ઓગળ ધરામાં સમાયેલા તમામ પ્રજાજનોને મારી વિનંતી છે કે આ સહભાગી બનો. આવો આપણે સાથે મળીને આ ઝુંબેશને આગળ વધારીએ. નમસ્કાર.